નંદરાણી, દામિની બેન મને જોઈને ચકિત થઈ જશે અને તમને અને કૃષ્ણને તો જોઈને ચકિત અને પ્રસન્ન પણ થઈ જશે. પેલો રાક્ષસ મને જોઈને બહુ જ પ્રસન્ન થઈ જશે. રાક્ષસ? કયો રાક્ષસ કાન્હા? પેલો રહ્યો ત્યાં જુઓ. કાન્હા, લાગે છે કે તું સપનાઓની દુનિયામાં ફરી રહ્યો છે. આ સ્વપ્ન નથી મૈયા, સત્ય છે. પેલો રાક્ષસ સૂતો છે ત્યાં જુઓ. દેવીપુર જવાની પ્રસન્નતા કાન્હાના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. કેટલો પ્રસન્ન છે અને હસી પણ રહ્યો છે. હું શું જોઉં છું? હું ક્યાંક સ્વપ્ન તો નથી જોતો ને? પથ્થર ફેંકીને યજ્ઞને ધ્વસ્ત કરતો હતો. હવે સ્વયં પણ ધ્વસ્ત થઈ જઈશ. ચાલો. માં, માં, વિમળા માસી આવ્યા છે. વિમળા? એ કેમ આવી છે અહીંયા? કોણે એને આ દુર્બુદ્ધિ આપી છે? બહેન, વિમળા, અચાનક કેવી રીતે આવી ગઈ તું? હું કઈ એકલી નથી આવી બહેન. હું અને મૈયા પણ આવ્યા છીએ. કૃષ્ણ, કેમ છે દામિની? કાન્હાને મંગળને મળવાનું બહુ જ મન હતું. વિમળા તો આવી જ રહી હતી તારી પાસે, એટલે અમે પણ આવી ગયા. તમે મને બોલાવ્યો હતો ને? હું આવી ગયો. સારું કર્યું કૃષ્ણ, બહુ સારું કર્યું કે તું અહીંયા આવી ગયો. થોડું સારું કામ તમે પણ કરો. મને ભૂખ લાગી છે. જમવાનું આપો ને.
કાન્હા, વિમળા, પહેલા તો તને જોઈને એવું લાગ્યું કે તું અહીંયા મારા ઘરે શું કામ આવી વિમળા? દામિની એવું કેમ કહે છે? દેવીપુર હવે એ દેવીપુર નથી રહ્યું. મૃત્યુનું પ્રતીક્ષા ઘર બની ગયું છે. બહેન, પાડોશમાં લોકો રડે છે કેમ? દર 7મા દિવસે ગામના એક ઘરમાંથી એક સદસ્ય મૃત્યુને ગળે લગાડે છે. ગામના એક ઘરમાંથી એક સદસ્ય રાક્ષસ ધૂમ્રલોચનનો કોળિયો બને છે. આજે પાડોશના ઘરનો વારો છે. આગલા 7 દિવસમાં મારા પરિવારમાંથી પણ કોઈનો વારો આવશે. अंतिम विदा मनुष्य की होए मृत्यु पश्चात जीते जी यहाँ पुत्र को विदा करे पितुमात नयन नीर व्याकुल हृदय भावुक मन के साथ हर कोई असहाय है देख नियति का घात देख नियति का घात ચંદરની માં, મોડું થશે તો ધૂમ્રલોચન ગામમાં આવી જશે, બધાને ખાઈ જશે. જલ્દી ચંદરને મોકલો. નહીં. કેવી માં છું હું? મારા કાળજાના કટકાને મારા હાથેથી જ મૃત્યુના મુખમાં ધકેલી રહી છું. મને તો નર્કમાં પણ જગ્યા નહીં મળે. નહીં જા મારા લાલ, નહીં જા. તમે કેમ નથી રોકતા? રોકો ને ચંદરને. મારા ચંદરને પાછો લઈ આવો, પાછો લઈ આવો. ચંદર પાછો આવી જા, પાછો આવી જા. ચંદર પાછો આવી જા. તો અહીંયા હું તારો મિત્ર કૃષ્ણ. આ
ગાયો મને આપી દે, હું ચરાવીને લઈ આવીશ. તું અહીંયા વિશ્રામ કર. ચંદર, શું જોઈ રહ્યો છે? કૃષ્ણ, હું આ ગાયોને ચરાવવા નથી લઈ જઈ રહ્યો. જાણું છું, તું રાક્ષસ પાસે જઈ રહ્યો છે. હા, રાક્ષસ દુષ્ટ છે. દુષ્ટોનો વિનાશ કરવા માટે તો હું અહીંયા આવ્યો છું. હું જઈશ એ રાક્ષસ પાસે. પાછો નહીં આવી શકે. આજ સુધી જે પણ અમારા ગામમાંથી ગયું છે કોઈ પાછું નથી આવ્યું. તારી માતા બહુ જ રડતી હતી, મને બહુ જ પ્રેમ કરે છે ને માં. એટલે જે ઈચ્છે છે કે તું નહીં જા, તું પાછો જતો રહે. પરંતુ આ તો પંચાયતનો નિર્ણય છે. અમારા ઘરમાંથી કોઈ એક સદસ્યને રાક્ષસ પાસે જવાનું હતું. પંચાયતે કાગળ ઉપર પરિવારના દરેક સદસ્યનું નામ લખ્યું અને અને શું ચંદર? માએ જે કાગળ લીધો એમાં મારું નામ આવ્યું. માં બહુ જ રડી, બહુ જ રડી મારી માં. હું છું ને તારો મિત્ર, હવે રડતો નહીં. મને જવા દે કૃષ્ણ. તારે તારી માતાના આંસુ લૂછવાના છે. તું અહીં જ થોભીને વિશ્રામ કર. ત્યાં સુધી હું ગાયોને ચરાવીને આવું છું. કૃષ્ણ ક્રોધિત થઈને રાક્ષસ ગામમાં આવી ગયો તો અમે શું કરશું? નહીં આવે. કૃષ્ણ, તારી મૈયા પૂછશે તો શું કહું એમને? સત્ય જ કહી દેજે. તમારા આંસુ લૂછી લો. હજુ સુધી મારું ભોજન કેમ નથી આવ્યું? ક્યાંક દેવીપુરના લોકોએ પોતાનો વિચાર તો નથી બદલી નાખ્યો? આખા દેવીપુરને હું ગળી જઈશ. કોઈને પણ હું જીવિત નહીં છોડું. આવી ગયું, મારું ભોજન આવી ગયું. બાળક અત્યંત કોમળ છે, ગોળ મટોળ પણ છે, સુંદર પણ છે. એ છોકરા, સંભળાતું નથી કે તને? બેરો છે કે? એ છોકરા, એ મારું નામ છોકરો નથી. થાંભલા. થાંભલા? હા, થાંભલા જેવો જ ઊંચો છે ને તું. મારું નામ કૃષ્ણ છે. અહીંયા આવતો. શું કામ આવું? હું કાંઈ તારો સેવક નથી. વાતો બહુ સારી કરે છે, મનોહરી પણ છે. પણ તું મનોહારી નથી. એ કરીને હસે છે અને તારા ગંદા દાંત દેખાડે છે. ફરી પાછો તું હસ્યો. તને શું હસવાની બીમારી છે? ચાલો ધેનુ, આપણે અહીંયાથી કોઈ બીજી જગ્યાએ જઈએ. બીજી જગ્યાએ જવાનું છે તારે?
મારા પેટમાં. હે કરે છે તારા પેટમાં શું ગાયો માટે ઘાસનું મેદાન છે? એટલા માટે જ તો તું મારી પાસે આવ્યો છે. સત્ય વાત કહી છે તે. હું તારા માટે જ અહીંયા આવ્યો છું. હવે જા અહીંયાથી. મને રમવા દે. એ થાંભલા દડો મારી તરફ ફેંક. તું આવીને લઈ જા. કેમ? તારા હાથ નથી શું? બહુ દંડ છે કૃષ્ણ. હજી સુધી મેં તને કોઈ દંડ આપ્યો જ નથી. જો તું દંડથી બચવા માંગે છે તો એ દડો મારી તરફ ફેંક. હું ડરી ગયો કૃષ્ણ. મને દંડ નહીં આપો, મને દંડ નહીં આપો. લાગે છે તને દડો રમતા જરાય નથી આવડતું. કોઈ પણ કામનો નથી લાગતો તું. નકામો છે તું. જય શ્રી કૃષ્ણ.